મારી સાથે અત્યારે કાળુભાઈ જોડાયેલા છે, તેમની સાથે વાતચીત કરવી છે. કાળુભાઈ, જે રીતે આ હમણાં ઉપવાસનું આયોજન કરવામાં આવ્યું છે, હવે પછીની લડાઈ કેટલી અઘરી રહેવાની છે? અત્યારે અમે ગાંધીજીને માર્ગે હાલી. ઇન્ટરવ્યુ ટેબલ પાસે જે ગામના ખેડૂતો ઊભા છે તેઓને વિનંતી છે ગાંધીજીના માર્ગે હાલી, નકર સરદારજીના માર્ગે હાલવા નહીં. હવે અમે કોઈ અત્યારે અન્ન જે વાવવાળા અને અન્ન ખાવાનું બંધ થાય તો પછી આ ખેડૂત શું કરશે? અને મારે તો બધાય ખેડૂત માટે, કોઈ રાજકારણ નથી, કાંઈ નથી. અને મારા 57 વર્ષથી હું રાજકારણમાં આવવાય માંગતો નથી. મારે મારા ખેડૂત ભાઈ બહેનો માટે લડવાનો. પણ લાગે છે કે સરકાર સાંભળશે? એ હવે જોઈ, અદાણીને મારે લડવાનું હોય, બધું કરશું. સપોર્ટ આપે એને પાડી દેશું, અમે કોઈને મૂકવાના નથી. રાજકીય નેતાઓને મંચ આપવામાં આવશે? નહીં, કોઈ નહીં. અમે જાહેરાત પહેલેથી કહી દી, કોઈ રાજનેતાને આવું હોય રાજીનામા દઈને આવે. આ છોકરાઓએ દીધા, ગમે તે હોય. કાંતિ અમૃતિયા અહીંયા વાત કરીને ગયા, એ પછી કોઈ નિર્ણય લેવામાં આવ્યો છે? હું સાથે જ હતો. અમારે જે નિર્ણય ન મળ્યો એટલે અમે આ ચાલુ કર્યું. અમારે કોઈ રાજકારણ નથી, અમારે ખેતી માટે જેને આવું આવે લડવા માટે તમામ, અમે એક ગામની આજુબાજુ ગામ તમામ જેને આવું આવે. શું માંગ છે તમારી હવે? અમારી માંગ જે થાંભલાને જે ભાડું દઈએ એ, અથવા અમને પૂરું વળતર આપે એ. કેટલું ભાડું માંગ્યું છે તમે? માગવાનું આ છોકરાઓ જે નક્કી કર્યું, જાહેરાત કરી હતી જતા જાહેરાત થઈ હતી એ પ્રમાણે. એટલે હવે એ જોવાનું છે કે જે રીતે હવે ખેડૂતો એવું કહી રહ્યા છે કે હવે જે રીતે મહિનાનું ભાડું એક તો નક્કી કરવામાં આવે અને એમની જ સાથે કાં તો પછી સારું વળતર આપવામાં આવે. બીજા પણ ખેડૂતો છે, તેમની સાથે પણ વાતચીત કરવી છે. તમારી જમીન છે, આ વીજપોલ નખાઈ રહ્યા છે એમાં? મારી જમીન નથી આવતી, પણ ગામની આવે છે. ગામની બધી જમીન અમારી પોતાની જ છે, બરોબર. એટલે અમારી લડત ચાલુ જ રહેશે ને અમારે પૂરું વળતર મળે કાં પૂરું ભાડું આપે, અમારી એ જ છે લડત, બાકી કાંઈ નથી, બરોબર. અંદાજે કેટલી જમીન જતી હશે આમાં? અંદાજે તો અમારે 22 પોલ આવે છે, બરોબર. 22 પોલમાં તો જાજી હોઈ જાય જમીન તો. અને વળતર આપવાની કોઈ વાત થઈ છે? હજી તો કાંઈ થઈ નથી ને એ વળતર અમારે જોતું નથી. એ નક્કી કરે કાંઈ વળતર અમારે જોતું નથી, બરોબર. અમારે કરોડ ઉપરનો વળતર જોઈ છે, બાકી જોતું નથી. વીઘા દીઠ કેટલું માંગવામાં આવ્યું છે? વીઘા દીઠ ને એક પોલ દીઠ અમારે 1 કરોડ રૂપિયા જોઈ છે. એથી ઓછું પોસાય એમ છે નહીં. કામને ભાડું આપે 90,000 રૂપિયા પર મંથ એક પોલનું, બાકી અમારે કાંઈ જોતું નથી. સરકારના કોઈ મંત્રીઓ આવ્યા છે અહીંયા? ના, કોઈ આવ્યા નથી ને આવવા નથી દેવાના, બરોબર. અમારી માંગ પૂરી થાય પછી વેલકમ બધાને, બાકી કોઈનું અહીંયા કામ નથી. અધિકારીઓને કીધું છે આ બાબતે કંઈ? હા, જાણ કરેલી છે. ઉપવાસ માટે જાણ તો કરવી જ પડે, એટલે એ કરેલી છે, બરોબર. ઉપવાસ માટે જાણ કરવામાં આવી છે. અહીંયા બીજા પણ છે, તેમની સાથે પણ વાતચીત કરવી છે કે જે નિલેશભાઈ છે કે જે અત્યારે અહીંયા આયોજન એમને જે કર્યું છે, ઉપવાસ આંદોલન ઉપર બેઠા છે, તેમની સાથે પણ ચર્ચા કરવી છે. अपने करियर को दे एक नई उड़ान। गुजरात की एकमात्र विश्वसनीय यूनिवर्सिटी यानी संकल चंद पटेल यूनिवर्सिटी विसनगर गुजरात। एडमिशन ओपन 2026। IBM, रोबोटिक्स, ड्रोन और AI इंटीग्रेटेड के साथ बीटेक, क्लाउड एंड डेवॉप्स विद IBM, BSc IT, एनिमेशन, VFX, डिप्लोमा, कंप्यूटर साइंस, मैनेजमेंट स्टडीज, साइंस, कॉमर्स और डिजाइन। 900 से भी ज्यादा बेड वाला अत्याधुनिक अस्पताल, ग्लोबल लेवल का स्पोर्ट्स कॉम्प्लेक्स और रिसर्च सेंटर की सुविधा, मॉडर्न लैब्स, एक्सपर्ट फैकल्टी और ग्लोबल कंपनियों में प्लेसमेंट के लिए विश्व स्तरीय विद्याधाम यानी संकल चंद पटेल यूनिवर्सिटी विसनगर गुजरात। बेटर एजुकेशन फॉर अ बेटर टुमारो। एडमिशन के लिए आज ही संपर्क करें 9736362020। બિલકુલ, અત્યારે જે રીતે નિલેશભાઈ અમારી સાથે છે તેમની સાથે વાતચીત કરવી છે. નિલેશભાઈ, હવે જે આ ઉપવાસ આંદોલન પાર્ટ 2 શરૂ કરવામાં આવ્યું છે, સૌથી પહેલા તો માંગણી શું છે? બેના ખેડૂતોની એકદમ સીધી અને સટ માગણી છે. ભારતના કાનૂન મુજબ, કોન્સ્ટિટ્યુશન મુજબની ડિમાન્ડ છે. કોઈ 2 નંબરની કે વ્યાપારી સિસ્ટમથી આ ખેડૂતોની ડિમાન્ડ નથી કે ભાઈ ભારતના કોન્સ્ટિટ્યુશનમાં જે પારિત કરેલો કાયદો છે એ કાયદા અનુસાર અમને વળતર ચૂકવવામાં આવે. જ્યારે આજની તારીખે તંત્ર, સરકારી તંત્ર
અને ગુજરાત સરકાર પરિપત્રથી પોતે કરેલો ડિક્લેરેશન પરિપત્ર એ કાયદાથી ઉપર બતાવી કલેક્ટરશ્રીઓને એનું પાલન કરાવી સરકારી પોલીસને આગળ રાખી બિચારા અને લાચાર ખેડૂતોને ડરાવી ધમકાવી જબરજસ્તીથી પરિપત્રનો ઉપયોગ કરીને પરિપત્રના ભાગરૂપે કામ કરી રહી છે. સીધી અને સટ માગણી છે ભારતના કાનૂન અનુસાર જે લોકસભામાં સાંસદ સભામાં પારિત કરેલો લો છે એ લો મુજબનું વળતર ચૂકવવામાં આવે. ખેડૂતોની માંગ એવી પણ છે કે જો વળતર ના આપવામાં આવે તો કંઈ નહીં, પણ મહિના દીઠ એમને ભાડું આપવામાં આવે. કોઈ નક્કી કરવામાં આવ્યું છે કે કંપની પાસે કેટલી માંગ કરવામાં આવી છે? બેન, કંપનીએ કોઈ સાથે વાટાઘાટ નથી કરી, તંત્રએ વાટાઘાટ નથી કરી, સરકારે વાટાઘાટ નથી કરી. મારી દ્રષ્ટિએ એના માટે એક ચર્ચા માટે, ડિસ્કટ માટે, આર્ગ્યુમેન્ટ માટેનું પ્લેટફોર્મ હોવું જોઈએ સરકાર તરફથી. આજે 15 દિવસથી ખેડૂત બિચારો ધરણા ધરે છે, પોતાની માલિકીના ખેતરમાં વિરોધ પ્રદર્શન કરવા, પ્રોટેક્શન કરવા જાય છે. આજે હું 15 દિવસથી અહીંયા ઓન ગ્રાઉન્ડ છું તો માતાઓ, બહેનો, દીકરીઓ ઉપર લાઠીચાર્જ થાય છે. બહેનોને આઈસીયુમાં દાખલ કરી છે, 8 નંબર હાઈવે બ્લોક કર્યો છે. આપની ચેનલોના માધ્યમથી આપણે પૂરા ગુજરાતમાં તમે બતાવેલું છે. તો હું એટલો જ કહીશ કે તંત્રએ એના માટે પ્લેટફોર્મ રાખવું જોઈએ, ખેડૂત આગેવાનોની સાથે પરામર્શ કરવી જોઈએ અને આમાંથી યોગ્ય ઉકેલ લાવવો જોઈએ. પરંતુ ક્યાંક ને ક્યાંક આ ડબલ એન્જિનની સરકાર એમાં નિષ્ફળ છે. ગાંધીનગર સુધી જવાની વાત હતી, તમામ ખેડૂતોએ મહેનત પણ કરી, પરંતુ જે રીતે કોંગ્રેસ દ્વારા સભાનું આયોજન કરવામાં આવ્યું, ખેડૂતમાં બે ભાગલા થઈ ગયા. ક્યાંક એવું ના લાગ્યું કે કોઈકે પોતાનો લાભ લેવા માટે આ કર્યું હોય? જો ગાંધીનગર એમને જવું જ હતું તો ખેડૂતોએ મહેનત કરી હોત તો એમને લઈ જવામાં આવત. એટલા માટે જ બેન આ બેનરમાં બોર્ડ મારેલું છે. આપ મીડિયા મિત્રને હું કહેવા માંગીશ, કેમેરાને, કે આપ લાઈવમાં લઈ લેજો, ડબિંગમાં, રેકોર્ડિંગમાં. આજ સુધીના 1947થી જ્યારથી આપણો દેશ ઇન્ડિપેન્ડન્સ થયો છે ત્યારથી આજ સુધી ખેડૂતનો નેતા બિન રાજકીય કે જેના ઉપર કોઈ દાગ ન હોય, જેની કોઈ રિક્વાયરમેન્ટ ન હોય, એવા કોઈ આગેવાન આજ સુધીમાં ખેડૂત સાથે કોઈ છે જ નહીં. કારણ કે બધા પોતાનો લોભ, લાલચ અને પ્રલોભન માટે જ આવે છે. જે ગાંધીનગરની વાત હતી એ વાત ઉપર આપણે આવીએ તો સીધી અને સટ વાત છે કે આ ભોળા ખેડૂતોને ગાંધીનગરનું અલ્ટિમેટમના સપના બતાવી અને લઈ જવામાં આવ્યા. રસ્તામાં જે આગેવાનો હતા એને ખબર હતી કે આપણને ગાંધીનગરની પરમિશન નથી, સરકાર આવવા દેવાની નથી, તો ભોળા ખેડૂતોને પોતાની પાર્ટીઓના પ્રચાર માધ્યમ માટે કે પોતાના પાર્ટીના પ્રચાર માટે સભાના રૂપે અહીંયા ડાયવર્ટ કરવામાં આવ્યા. પરંતુ અમારા ખેડૂતો કોઈ રાજકીય નેજા નીચે આંદોલન કરવા માગતા નથી, રાજકીય નેજા નીચે રિક્વાયરમેન્ટ નથી. ફક્ત ખેડૂતોની લાગણી છે, ખેડૂતોની માગણી છે અને ખેડૂતો એક છે. આપ મોરબી જિલ્લાના ખેડૂતો જોઈ શકો છો અને એનો ચમત્કાર આવનારા સમયમાં સરકારને ખેડૂતની એકતા શું કહેવાય, ખેડૂતનું સંગઠન શું કહેવાય, ખેડૂતનું યુનિયન શું કહેવાય, એ આવનારા સમયમાં બતાવી દેશું. કેટલા લોકો આ ઉપવાસમાં બેઠા છે? આજે આમરણાંત ઉપવાસમાં 5 લોકો બેઠા છે અને હજારો લોકો પ્રતિક ઉપવાસમાં સમર્થનમાં છે. મોરબી જિલ્લાના સમસ્ત ગામડામાંથી આવેલા છે. આવનારા સમયમાં આમરણાંત ઉપવાસની પણ સંખ્યા વધશે અને પ્રતિક ઉપવાસની પણ સંખ્યા વધશે. જેમ જેમ આમાંથી કોઈ એન્જર્ડ થશે, કોઈ મેડિકલ ઇસ્યુ થશે તો આમાંથી સંખ્યા ઘટશે. એવી રીતે ખેડૂતોની સંખ્યા પણ વધશે. જીતુ વાઘાણી એવું કીધું છે કે આ બાબતે અમે વિચાર કરી રહ્યા છીએ. શું લાગે છે કે કઈ આવશે નિર્ણય કે ખાલી સરકાર છે હર વખતની જેમ વાત કરીને પછી જતી રહેશે? બેન, આપે જોયું છે 2001થી આ સરકારે ક્યારેય ખેડૂતના હિતની વાત નથી કરી. 2000 રૂપિયા ખેડૂતને આપી ડબલ આવકના સપના બતાવી, 4 ગણી આવકના સપના બતાવી. જાત-જાતના તુક્કાઓ નેતાઓ કાયમને માટે કહેતા હોય છે કે આ અમે ખેડૂતને 2000 આપી છે, એમાંથી ખેડૂત સુખી થઈ ગયો, જમીન લે છે, આમ ને તેમને મજા આવે એવા. જો સનાતન સત્ય વાત કરીએ તો 4 ભણેલા, 6 ભણેલા અને 8 ભણેલા અભણ નેતાઓ મજા આવે એવા નિવેદનો આપી અને આ ભોળા ખેડૂતોને ભોળવી અને મુંગેરી લાલ કે હસીન સપને બતાવી અને વયા જાય છે. કાંઈ જ કરવાના નથી. આ બધા ચાવીવાળા ડુગડુગિયા છે, મજા આવે એવા નિવેદનો આપે છે. જે કંઈ પાવર છે એ ચંગુ મંગુ પાસે દિલ્હી છે અને અદાણી પાસે છે.
શું લાગે છે કે સરકારે આમાં કેવા પ્રકારનો નિર્ણય કરવો જોઈએ? કારણ કે અવારનવાર એવું સાંભળ્યું છે, હજુ ગઈકાલની એક પ્રેસ કોન્ફરન્સ છે જીતુ વાઘાણીની ઉદ્યોગ બાબતે કરવામાં આવી, ખેડૂત બાબતે તો બોલવા તૈયાર નથી. પત્રકાર સવાલ કરે ત્યારે માંડ જવાબ આપે છે કે હજુ એમને વિદેશથી ઉદ્યોગ અહીંયા લઈ આવવા છે, જે ખેડૂત માટે જે મહેનત કરવાની એ તો સરકાર કરતી નથી. બેન, આપણા દેશને ખેતી પ્રધાન દેશ ખાલી કહેવામાં આવે છે. ઓલરેડી આ લોકોએ રહેવા દીધો નથી. આ બધાને કરોડોની જમીનના માલિકને આજે બિચારોને ગરીબ કરી નાખ્યો છે. તમે જુઓ છો, તાનાશાહી, હિટલરશાહી, પણ એ શાહીને, અંગ્રેજ શાહીને પણ આ શરમાવે એવી આજે પરિસ્થિતિનું નિર્માણ છે. જે બાપ દાદાની વારસાગત અગાઢ જમીન છે, આજે 5 પેઢીઓથી જે હક ધરાવે છે, કબજો ધરાવે છે, જે ભારતના સંવિધાનમાં એની પાસે અગાઢ દસ્તાવેજ છે, એ દસ્તાવેજની જમીન ઉપર, બાપ દાદાની માલિકીની જમીન ઉપર પ્રાઇવેટ કંપનીઓના થાંભલા વટથી અને રૂઆબથી અને લાઠીચાર્જ કરીને ખોલાય છે. જો સરકારની યોજના હોય, સરકારની વીજલાઈન નખાતી હોય તો આ ખેડૂત હોંશે આપવા તૈયાર છે. આ તમે જુઓ, કેનાલ, ભારતની અંદર અનેક કેનાલોના કામ થયા છે, ક્યાંય કોઈ દિવસ ખેડૂતે વિરોધ નથી કર્યો. અનેક હાઈવે નીકળ્યા છે, કોઈ દિવસ કોઈ ખેડૂતે વિરોધ નથી કર્યો. અનેક સરકારી યોજનાઓ નીકળી છે, કોઈ દિવસ કોઈ ખેડૂતે વિરોધ નથી કર્યો. શું કામ? રાષ્ટ્રનો વિકાસ થતો હોય, દેશનો વિકાસ થતો હોય, રાજ્યનો વિકાસ થતો હોય, એમાં હંમેશને માટે ખેડૂતનો સહયોગ હોય છે. કારણ કે આ ખેડૂતને ખબર છે કે રાષ્ટ્રનો વિકાસ થશે તો જ આપણો વિકાસ થશે. પણ આ તો અદાણીના થાંભલા છે, એની માં કરિયાવરમાં નથી લઈ આ જમીન. આ અમારા બાપની છે, આ વિરાસત છે, અમારી વારસાગત છે. આ અદાણીના બાપની જમીન નથી. અહીંયા રોજી પોલીસવાળા નથી બેસાડવાનો. અત્યારે ચાર્જેબલ પોલીસ લાવીને બેસાડે છે પગારદાર. વીજ થાંભલા ઊભા કરી નાખશે, એમાંથી લાઇટ પાસ કરી નાખશે. થાંભલા તો અમારા જ ખેતરમાં રહેવાના છે ને. અમે ખેડૂતના દીકરા છીએ, ખમીરવંતા છીએ, ગાંડા બાવર મૂડિયા હોતા ઉખાડી નાખી દેવા વાળા છીએ. આ અદાણી તો અમારી મેં નાનકડું છે, આવડોક છે, મૂડિયા હોતો કાઢીને નાખી દઈશું. એને ભલે ને મોદી હારે હારા સંબંધ હોય, હા, ખેડૂત હારે હારા સંબંધ નહીં રાખે, એની માંગણીઓ પૂરી નહીં કરે ને, અમે અદાણીને અડી જઈશું. એને કલ્પના નથી કરી કે આ ખેડૂત શું કરી શકે. સમય આવશે, બધું કરીને બતાવશું. સરકારને જે કરવું હોય કાયદા અનુસાર, એ કાયદો કાયદાનું કામ કરશે, ખેડૂત ખેડૂતનું કામ કરશે. અમે તો અબાણ અબૂદને ધરતી ચીરીને માના પેટમાંથી કણમાંથી મણ પેદા કરનાર ખેડૂત છીએ. અમને ક્યાં કંઈ ખબર પડે છે? અમે તો ખરપિયાવાળા છીએ, દંતારીવાળા છીએ, રાતે સિંહ અને રોજડાના ટોવાને બથોબથ આવવાવાળા છીએ. અમે તો એના વંશજો છીએ. જરૂર પડશે તો ચમત્કાર વગર નમસ્કાર નહીં થાય તો સરદાર શાહી કરશું. કેટલી લાઈન પસાર થાય છે મોરબીમાંથી? મોરબી જિલ્લામાંથી હાલમાં 3 લાઈનો પસાર થાય છે. એક અદાણીની થાય છે, એક રિલાયન્સની થાય છે, અને એક સરકાર અને કંપનીઓની કોમ્પ્રોમાઇઝ કરેલી, એટલે કે કોર્ડિનેશન કરેલી કોલિબ્રેશન લાઈન, ગ્રીડ લાઈન નીકળે છે. 800 kVની 3 લાઈન નીકળે છે. એટલે 3 લાઈન મોરબી જિલ્લામાંથી પસાર થાય છે. અને આવનારા સમયમાં બીજી પણ લાઈનો આવવાની છે. તો અમારો ફક્ત ને ફક્ત આ થાંભલાનો કે જેતપુરનો મુદ્દો નથી. અમારો પ્રશ્ન આખા ગુજરાતના ખેડૂતોનો છે કે ભાઈ, ખેડૂતોની પરમિશન, એની સંમતિ વગર આ કાર્યક્રમ ન થાય એવું ભારતનું કોન્સ્ટિટ્યુશન કહે છે, કાયદો કહે છે. તો તમે કાયદાના બાપ છો, કાયદા ઉપર છો, તો પછી કોર્ટો તમે કબજે કરી લ્યો, કોર્ટમાં અદાણીના માણસો બેસાડ દો. જજની શું જરૂર છે? કાયદાની શું જરૂર છે? લોકસભાની શું જરૂર છે? વિધાનસભાની શું જરૂર છે? સંસદ સભાની શું જરૂર છે? આ ધારાસભ્યની શું જરૂર છે? સંસદ સભ્યોની શું જરૂર છે? ત્યાં બધા અદાણીના ટાઈ પહેરેલા બેસાડી દો ને, ભણેલા ગણેલા માણસો. આ 4.5 ભણેલા ઘૂઘાને શું કામ હાંચવો છો? એને પગાર ચૂકવો છો એ તો અમારા ટેક્સમાંથી ચૂકવવાનો છે ને. તો તમે જ પગારદાર બેસાડી દો અને અદાણીને રાજા જાહેર કરી દો. અમે તમારી રૈયત, જેમ રાજાશાહી હતી એમ. એટલે ક્યાંક ને ક્યાંક તાનાશાહી ચાલી રહી છે, એ કબૂલ મંજૂર નથી. આ દેશ આઝાદ છે અને આ રાષ્ટ્ર કાયદા અનુસાર અને સંવિધાન મુજબ ચાલશે. આ કોઈના બાપનો દેશ નથી. છેલ્લે એટલું જ કહીને મારી વાત પૂરી કરીશ. જરૂરિયાત પડશે તો આ ગાંધીગીરી ન ફાવે તો સરદારગીરી બતાવશું. અંતિ અમૃત્યાના ભાઈ જોડાયેલા છે, તેમની સાથે વાતચીત કરવી છે. હા, શું લાગે છે આ વખતે સરકારની સામે ન્યાય લેવા માટે જે આ 5 લોકો અત્યારે ઉપવાસ ઉપર ઉતરે, તમે ઉપવાસ ચાલુ કર્યા છે? હા, ચાલુ કર્યા હતા. કાલ રાતેથી થઈ ગયું.
અને ઉપવાસ જ્યાં સુધી આ નહીં મળે ત્યાં સુધી ઉપવાસ ગાંધીજી માર્ગ, નકર પછી સરદાર માર્ગ. એક ભાઈ સરકારમાં બેઠા છે, એક ભાઈ પોતાના વિસ્તાર માટે લડી રહ્યા છે. ક્યાંક ઘરમાં આ બાબતે પ્રશ્નનો કંઈ જવાબ મળે છે કે જ્યારે વાત કરીએ કે કાંતિભાઈ તો એવું કહે છે કે હું આ ગામનો પનોતો પુત્ર છું, હું બધું કરવા માટે તૈયાર છું, શું કર્યું? અત્યાર સુધી તો મીડિયા પણ સવાલ કરી રહી છે. ના, એની રીતે એ અહીંયા આવ્યા, બધા છોકરા હોય મિટિંગ કરી, પણ અમને સંતોષકારક નથી મળ્યું. એટલે એમાં ભાઈને અમારે તો ખેડૂતના પુત્ર તરીકે, ગામના પુત્ર અને તમામ ખેડૂત માટે લડું. હવે આના પછીની લડત કેટલી અઘરી રહેવાની છે? કારણ કે ઉપવાસ આંદોલન, કોઈક વ્યક્તિ બીમાર પડી જશે તો શું કરવાનું? એ જે થાય લડી જ લેવાનું. બીમાર પડે કે બહાર જવું પડે, લડી જ લેવાનું. ઘણી બધી વખત જોયું છે આ વિસ્તારમાં મહિલાઓ ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો છે. સૌથી પહેલા તો ગામની એકતાને ધન્ય છે કે ઘણા બધા લોકોને અમે પૂછ્યું કે એમની પાસે ખેતર નથી, તેમ છતાં ગામ માટે લડવા આવ્યા છે. હજી લડવાના, હજી અત્યારે ગાંધીજી માર્ગ, નકર સરદાર માર્ગ ચાલુ જ થશે. જે કર્યું અમે કરશું. પછી અમે દાંતેડા હાથમાં લઈ લીધા, ટીકમ હાથમાં લઈ લીધા. જીતુ વાઘાણીએ એવું કીધું છે કે આ બાબતે વિચાર વિમર્શ કરી રહ્યા છીએ. સરકાર હરેક વખતે કોઈ પણ પ્રશ્નનો સવાલ લઈને જાય એટલે એમ કહે છે કે વિચારણા કરી રહ્યા છીએ, પછી જવાબ મળે છે તો એ મોડો મળે છે અને પછી બધું પૂરું થઈ જાય છે. કાંઈ પૂરું નથી. જે જવાબ જે મળે, અમારે અહીંયા ચાલુ કર્યું, હજી આ ટેલર પિક્ચર તો બાકી. બીજા પણ છે, તેમની સાથે પણ વાતચીત કરવી છે. ઉપવાસ ઉપર તમે પણ ઉતર્યા છો? ના, હું ઉપવાસ ઉપર નથી ઉતર્યો, પણ ખેડૂતના સપોર્ટમાં 100% હું ખેડૂતના સપોર્ટમાં છું. શું લાગે છે આ વખતે સરકાર સાંભળશે? સરકારને સાંભળવું જ પડશે. ખેડૂતનો અવાજ છે, ખેડૂતનો અવાજ નહીં સાંભળે તો સરકારને અમે મૂડીએ હો તો ઉખેને ફેંકી દેશું. અવાજ સાંભળવો જ પડશે સરકારને બધું કરવું જ પડશે. અદાણીની સરકારે, અદાણી અમારું નહીં સાંભળે, સરકાર અમારું નહીં સાંભળે તો અમે આગામી કાર્યક્રમ અમે અમારી કમિટી આખી નક્કી કરી અને સરકારને ઉખેડી દેવાની અમારી તૈયારી હશે ખેડૂતોની. એક વખત ઉપવાસ ઉપર ઉતર્યા હતા, મંત્રીઓ અહીંયા સુધી દોડતા થયા હતા. આ વખતે લાગે છે કે આવશે કે પછી એમને એવું લાગશે કે ખેડૂતોમાં તો એકતા જ નથી, લડવા દો, એમને જે કરવું છે? પહેલી વખત આવી ગઈ, હવે તો અમે ખેડૂત ખુદ સ્વયંભૂ જાગી ગયા, એનો આત્મા ખેડૂતનો જાગી ગયો. રાજકારણીનો કોઈને એન્ટ્રી જ નથી કરવા દે. અમે રાજકારણીનું વાત જ ક્યાં, એ આવવાનું એને છે જ નહીં, તો પ્રશ્ન જ ક્યાં છે? હવે ખેડૂતનો આત્મા જાગી ગયો, બસ લડી જ લેવું છે. જે કાંઈ થાય અમારો હક જોઈએ, બીજું કાંઈ નહીં. તમારી જમીનમાં છે થાંભલા? ના, મારી જમીનમાં નથી, પણ આ ખેડૂત એ મારો જ ખેડૂત છે ને. જે ખેડૂત છે એ ખેડૂત સાથે જ હું ઊભો. મારી જમીન નથી તો કાલ મારી જમીનમાં આવશે. હજી અમારે 17-18 લાઈન નીકળવાની છે. એક પ્રશ્ન થાંભલાનો નથી. ખેડૂતને તો અનેક પ્રશ્ન છે. ખાતર હોય, ડીઝલ ન મળતું હોય, અનેક પ્રશ્ન. જે કોઈ પ્રશ્ન ખેડૂતના હોય એના માટે અમે આ લડત ચલાવી રહ્યા છીએ. જે સર્વે કરવામાં આવી રહ્યો છે, ખેડૂતો સાથે કોઈ વાતચીત થઈ છે આગામી જે લાઈન આવે છે એ બાબતે? ના, અત્યારે કોઈ થયું નથી સર્વે, પણ અમે ખેડૂતને જાગૃત કરી છે કે કોઈ લાઈનમાં સર્વે કરવા આવે તો એને ખેડૂતોને ખેતરમાં એને ગરવા ન દેવા, જેથી કરીને સેટેલાઇટ ઉપર ભલે જે એને કરવું એ કરે, પણ ખેડૂતના ખેતરમાં કોઈને સર્વે કરવા આવવા દેવાના નથી. એવું અમે આ કમિટી અને આ ખેડૂતને અમે આહવાન કરવાના છીએ. બિલકુલ, એટલે કે જે રીતે હવે ક્યાંક આહવાન કરવાની પણ વાત સામે આવી છે. બીજા પણ છે અહીંયા જે અત્યારે આંદોલન કરી રહ્યા છે તેમની સાથે પણ વાતચીત કરવી છે. કારણ કે આમની પહેલાં પણ જ્યારે આંદોલન કરવામાં આવ્યું હતું એ પછી તમે કલેક્ટરને મળવા માટે ગયા હતા. કલેક્ટરે જે જવાબ આપ્યો હતો, જે થોડા દિવસ પહેલાં જે ઉપવાસ આંદોલન કર્યું પછી તમે મળવા ગયા હતા, ત્યારે કલેક્ટરે શું કીધું હતું? કલેક્ટર દ્વારા અમને લેખિતમાં કોઈ પણ જવાબ આપેલ નથી. એને ન્યૂઝ બાઇટ તરફી આપેલું હોય કે અમે પરિપત્ર પ્રમાણે જવાબ આપશું, અમને વળતર આપશું, પણ એ અમને માન્ય નથી. અમારે પરિપત્ર છે, કાયદાની ઉપરવટ નથી. અમારી એક જ માગણી છે, કાયદા પ્રમાણે વળતર જોઈએ અને કાયદા પ્રમાણે જ જોઈએ, પરિપત્ર નહીં. પરિપત્ર તો તમે આ કંપનીને ફાયદો થાય એવા પરિપત્ર બનાવી દો છો, એમાં તો ખેડૂતોનું શોષણ થાય છે, યોગ્ય વળતર મળતું નથી. તો જ્યારે તમે બધા બેઠા હતા, કાંતિ અમૃતિયાએ જે સવાલ કર્યા હતા અને કીધું હતું કે જેતપર ગામ છે તો લડાયકમાં આવે છે, કે લડવાની એમની ખુમારી છે, ક્યાં સુધી ગામ લડતું રહે? કંઈક તો એમને મળવું જોઈએ ને. ગામ લડશે, પૂરી તાકાતથી લડશે. આજે અન્નદાતા જે અન્ન ઉગાડે છે એ જ અન્નદાતા આજે અન્નનો ત્યાગ કરે છે. મૃત્યુ પણ આવે તો પણ એ સ્વીકારશે. આ જેતપર ગામના ખેડૂતો છે અને જ્યાં સુધી માંગણી સંતોષાશે નહીં ત્યાં સુધી આ ઉપવાસ ચાલુ રહેશે. કેટલા લોકો ઉપવાસ ઉપર ઉતર્યા છે? આજે અમે 5 લોકો ઉપવાસ ઉપર ઉતર્યા છીએ આમરણ. બાકી બધાના લોકો જે અસંખ્ય બહેનો અને ભાઈઓ છે એ પ્રતિક ઉપવાસ ઉપર ઉતરેલા છે અને આમાં ધીમે ધીમે સંખ્યા વધશે ખેડૂતોની.
માંગ શું છે તમારા લોકોની? માંગ અમારી મુખ્યત્વે 3 માંગ છે કે કાયદા પ્રમાણે અમને વળતર આપવામાં આવે અને સંપૂર્ણ વળતર એડવાન્સમાં આપવામાં આવે 1 હપ્તામાં, જે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન છે. અને ત્રીજી માંગ એ છે કે જે આ ઉપરની 2 માંગણી સંતોષાય નહીં ત્યાં સુધી પ્રશાસન અને પોલીસ જે બળજબરીપૂર્વક ખેડૂતના ખેતરમાં કામ કરે છે તે બંધ કરી દે. અત્યારે થાંભલા નાખવાનું કામ ચાલુ છે? હાજી, ચાલુ છે અત્યારે. તો અટકાવી દેવામાં આવ્યું હતું, એ કયો વિસ્તાર છે? અત્યારે જેતપર ગામમાં કામ ચાલુ છે, કોઈ પણ પ્રકારનું અટકાવી દેવામાં આવેલ નથી. આપણા કૃષિ મંત્રીએ જે સ્ટેટમેન્ટ આપેલું છે કે હવે કામ નહીં થાય જ્યાં સુધી ખેડૂતોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી, પરંતુ હાલમાં અત્યારે કામ ચાલુ છે. તમે બધાય ન્યૂઝ કર્મચારી જે છો, મીડિયા જાઓ, સ્થળ ઉપર ચેક કરો. કૃષિ મંત્રી એમ કે છે કામ હવે નહીં કરવામાં આવે જ્યાં સુધી ખેડૂતોને યોગ્ય વળતર નહીં મળે, તેમ છતાં કામ ચાલુ છે. શું અદાણી કંપની આપણે જે કૃષિ મંત્રી છે એનું પણ નથી સાંભળતી? એટલે એવું લાગે છે કે ઉદ્યોગપતિઓની સામે સરકારનું કંઈ જ નથી આવતું ગુજરાતમાં. જી, એવું જ લાગી રહ્યું છે. કારણ કે એક તરફ કૃષિ મંત્રી સ્ટેટમેન્ટ આપે છે અને તેમ છતાં કંપની કામ ચાલુ રાખે, તો એનો મતલબ જ એ થયો કે કંપની એ રાજ ચાલે છે, સરકાર રાજ ચાલતું નથી. પણ સવાલ એ પણ થાય કે જ્યારે પત્રકારો દ્વારા સવાલ કરવામાં આવે છે ત્યારે જઈને બોલે છે, બાકી તો કોઈ પ્રેસ કોન્ફરન્સ ઉદ્યોગપતિઓ માટે થાય છે. ગઈકાલની જીતુ વાઘાણીની એક પ્રેસ કોન્ફરન્સ ઉદ્યોગપતિઓ માટે કરવામાં આવી કે નવા ઉદ્યોગ ગુજરાતના વિકાસ માટે આવે છે. ખેડૂતો રાહ જોઈને બેઠા હતા કે ક્યારે ખેડૂતો માટે બોલશે. એ જ અમારા ખેડૂત માટે દુઃખદ ઘટના છે અને ખેડૂતોને આંદોલન કરવા પડે છે. જો સરકાર કરતી હોત ખેડૂતો માટે પ્રેસ કોન્ફરન્સ એ બાબતે ચર્ચા કરતી હોત તો ખેડૂતોની આ દશા ન હોત અત્યારે જે થઈ રહી છે. બિલકુલ, બીજા પણ છે, તેમની સાથે પણ વાતચીત કરવી છે. દાદા, ઉપવાસ આંદોલન ઉપર તમે બેઠા છો, સરકારને જગાડવા માટે તમને લાગે છે કે આ ઉપવાસ કરવા જરૂરી છે? કારણ કે સરકાર તો હંમેશા એવું જોયું છે કે બહેરી મૂંગી જ છે અને ક્યાં કોઈ સાંભળવું છે. નકર તો જાગવાની જ નથી બેન, અને આમે કરતા જો જાગે તો નકર જબરજસ્તી એને કામ કરવા. માલિકી અમારી, અને થાંભલો મારા ખેતરમાં આવે છે. આગલે દિવસે 4 ખાડા કરી નાખ્યા. એ ખાડા બોરી અને બીજી જગ્યાએ કર્યા. મેં કીધું આ ખાડા કાં તમે ચેન કરો? તો મને કે તમે તમારું કામ કરો, અમે અમારું કામ કરી, એમાં તમારું કાંઈ હાલશે નહીં. નથી વળતર કે નથી કોઈ વસ્તુ. એટલે કોઈ એવો જવાબ આપવામાં આવ્યો કે પહેલા ખાડા કર્યા હતા એ બુરીને બીજા કેમ કર્યા? એમ જવાબ જ ન મળ્યો કાંઈ. કલેક્ટર સાહેબ આવ્યા હતા, એને જવાબ ન કર્યો કાંઈ. કલેક્ટર સાહેબ અહીંયા 1.5 કલાક થડ ઉપર ફર્યા પણ જવાબ ન આવ્યો કાંઈ. કોઈ વસ્તુનો જવાબ નથી આવ્યો. વાવેતર કરેલું છે કંઈ? કપાસ વાવેલો, એમાં 6 વીઘા ખેતર છે, એમાં 5 વીઘા તો ખૂંદી નાખ્યું. કપાસ વાવેલો, અવડો કપાસ છે, બધું ખૂંદાઈ ગયું, કાંઈ રહેવા જ નથી દીધું. માંગણી એવી છે કે વળતર તો મળવું જોઈએ, સાથે સાથે જે મોંઘું બિયારણ લઈ અને વાવ્યું હતું એમનું પણ નુકસાન સરકારે ભરપેટ આપવું જોઈએ. તો આપવું જ પડે ને બેન, પણ હજી કોઈ જવાબ જ નથી. કંપનીવાળા, એક તો અમને પોલીસવાળા ધમકાવે, પોલીસવાળા મારે ને કંપનીવાળા ઊભા પર દાંત કાઢતા હોય. એ હશે ને અમને બળતરા થાય. હવે આવું ભોગવી બેન. પોલીસવાળા શું કહીને જાય છે? પોલીસવાળા તો કે અમારે તો આવવું જ પડે, અહીંયા માગે એટલે આવવું જ પડે. પોલીસવાળા કોઈ સાથ આપતા ને એને સાથ આપે, અમને તો કંઈ કરતા નથી. એટલે હવે આ બધું જોઈને એવું લાગ્યું કે જે અનાજ પકવે છે, જે અન્નદાતા છે, એમને ક્યાંક હવે રસ્તા ઉપર ઉતરવું પડે, તો સરકારને પણ શરમ આવી જોઈએ. કરવું જ પડે ને બેન. ન કરો તો કેવી રીતે હાલશે? આ ન કરો તો હાલે કેવી રીતે બેન? જે જીતુ વાઘાણી એવું કહે છે કે અમે કહી દીધું છે કે હવે કામ નહીં થાય. હજુ તમારા ખેતરમાં કામ ચાલુ છે? કામ ચાલુ છે, હજી બધે ચાલુ છે. 10 જગ્યાએ કામ હાલે, 10 જગ્યાએ હાલે બેન. જ્યારે તમારા ખેતરમાં થાંભલા નાખવાની વાત હતી ત્યારે કોઈ અધિકારી તમારી પાસે આવ્યા હતા, કીધું હતું કે આ તમારું ખેતર સર્વેમાં આવે છે, અહીંયા થાંભલા નખાશે? ના, કોઈ આગળ નથી આવ્યું, કોઈ વસ્તુ નથી આવી. કંપનીવાળા સીધા જ આવી અને દંડાવારી જ કરતા. અમારા છોકરો 10 વર્ષનો છે, એને રિટર્ન કરી દીધો હતો. એને રિટર્ન કરી અને મારો બીજો ભાઈનો છોકરો કે છોકરાને ઉતારો,
પણ પોલીસ વાળા એને ન ઉતારવા દીધો. 10 વર્ષના છોકરા. એટલે પોલીસની ધાક ધમકી છે. ધાક ધમકી જાજી. 500 પોલીસ ઉતારે. 500ની ટીમ હોય. ખેતરમાં જવા દે છે? જવા જ નો, હેઠ જ ન ઉતરવા દઈએ. પોલીસની ધાક ધમકી એટલી છે કે ખેતરમાં પણ નથી જવા દેતા. બીજા છે એમની સાથે પણ વાતચીત કરવી છે, કારણ કે અહીંયા ઘણા બધા ખેડૂતો એવા છે કે એમની જમીન નથી જતી પણ બીજા ખેડૂતો માટે લડવા માટે આવ્યા છે. દાદા, તમારા ખેતરની અંદર થાંભલા નખાય છે? બેન, આમ તો હું ખેડૂત નથી અને ખાતેદાર પણ નથી, પરંતુ આ જગતના તાતની માથે જ્યારે આવી આફત આવતી હોય તો આ એક દરેક જીવ માત્રનો, દરેક માણસનો એક ફરજ છે કે જેનું પકાવેલું તમે અને મેં ખાધું છે અને આજે ખાઈએ છીએ, આપણા ઉદરનું પોષણ થાય છે, તો એ જગતનો તાત જ્યારે આવી પીડામાં હોય તો જેતપર ગામની તમામ સમાજે એકત્રિત થઈ અને એના સમર્થનમાં એમની સાથે જોડાયેલા છીએ. જગતનો તાત જે માર્ગ કીએ એ માર્ગે અમે એની સાથે ચાલીશું. લાગે છે કે સરકાર સાંભળશે અહીંયાથી વાત? 100% સરકાર સાંભળશે, પરંતુ એના માટે થઈ અને ચોક્કસ લડાઈ તો લડવી જ પડશે. આ સરકાર એટલી બધી સરળ નથી કે તમે બેસોને સાંભળી જાય. અને આ કંપની, યાદ કરો બેન, 427 વર્ષ પહેલાં દેશ ઉપર આવી જે કંપની આવેલી એ વિદેશી હતી, ઈસ્ટ ઇન્ડિયા કંપની. એને શું કરેલું? વેપાર કરવા માટે આવી છે અને અંદરો અંદર ભાગ પાડી, ડિવાઇડ એન્ડ રૂલ. કાલે આ કંપની મળે એવું જ કરશે અને ફરીથી ઇતિહાસને દોહરાવશે અને પછી બીજા શહીદ ભગતસિંહ અને શિવાજી પેદા કરવા પડશે. એ ન કરવું પડે એના માટે થઈ આજે જ આ કંપનીને અટકાવો અને ખેડૂતોને યોગ્ય ન્યાય સાથે એને વળતર આપો. સરકારના નેતાઓ એવું કહે છે કે અમે લોકો કામ બંધ કરાવી દઈશું, બરાબર? હવે કોઈ એક ખેડૂતના ખેતરમાં થાંભલો નાખવામાં આવ્યો છે, કાલે ત્યાંથી અનાજ ઉત્પન્ન થશે, બધાના ઘરમાં તો જવાનું જ છે. બેન, નેતાઓ કહે છે કે અમે કામ બંધ કરાવી દઈશું, પરંતુ કેદી? આ લડાઈ 1 મહિનાથી ચાલુ છે, કામ તો ચાલુ છે. ત્યાં કોને બંધ કરાવ્યું? એટલે આ પ્રજા હવે એમ કોઈના ગુમરાહ કરવાથી ગુમરાહ થશે નહીં, કારણ કે યુવાનો જાગી ગયા છે. એટલે બધા એકતાથી લડત આપશે. બધા ખેડૂતો છે એક થઈ અને લડત આપવાના મૂડમાં દેખાઈ રહ્યા છે. હા દાદા. અને બીજું ખાસ કે પ્રશાસનને જવાબદારી આપી છે જે તે અધિકારીઓના રક્ષણ કરવા માટે. ઠીક છે, તમારી જવાબદારી છે, પરંતુ પોલીસ મિત્રોને પણ અહીંથી વિનંતી કરીશ કે તમારી બીજી પણ ઘણી બધી જવાબદારી છે. ફક્ત આ લોકોનું રક્ષણ કરવું એ તમારી જવાબદારી છે, એનો ભાગ છે, પરંતુ સાથે સાથે બીજી ઘણી બધી જવાબદારી છે જેતપરની અંદર કે આજ મોરબી તાલુકામાં, એમાં પણ થોડું ધ્યાન દો. એ પણ હું આપણા માધ્યમથી કહેવા માગું છું. બિલકુલ, કે પોલીસની જે કામગીરી છે એમાં પોલીસે પોતાનું કામ કરવું જોઈએ. મહિલાઓ પણ છે, તેમની સાથે પણ વાતચીત કરવી છે, કારણ કે અહીંયા સૌથી પહેલાં એ પણ જોયું હતું કે સૌથી વધારે લાઠીઓ છે તે મહિલાઓએ ખાધી હતી, કારણ કે જે રીતે અહીંયા પોતાનું જે ખેતર બચાવવા માટે હવે જે રીતે લોકો આગળ આવ્યા હતા તેટલા જ આગળ છે તે મહિલાઓ પણ આવી હતી. તેમની સાથે પણ વાતચીત કરવી છે. જે અહીંયા છાવણીમાં બેઠેલા છે. તમારા ખેતરની અંદર થાંભલા નાખવામાં આવાય છે? અમારે નથી આવતો અત્યારે. તો તમે લડત બીજા માટે આપી રહ્યા છો? આપવી જ જોઈએ ને, સાથ તો દેવો જ જોઈએ ને. આજે એનું છે, કાલે પછી આપણું હોય. છે તમારે જમીન? અમારે જમીન છે. બીજી હજુ 2-3 લાઈન આવે છે, તમારા ખેતરમાં નાખવાની વાત છે, કઈ આવ્યું છે? તો કાંઈ નથી આવતું. અહીંયા જે રીતે પોલીસે લાઠીચાર્જ કર્યો તો મહિલાઓ ઉપર, એ કેટલું યોગ્ય કહેવાય? એ નો જ યોગ્ય કહેવાય ને. એટલે ધન્ય છે જેતપર ગામની મહિલાઓને કે પોલીસની સામે પણ બાદ ભીડી હતી. થવું જ જોઈએ ને, એકતા ન થાય તો આ મેળ ન પડે. કેટલા દિવસથી બેઠા છો? અમે 12 દિવસ થયા. 12 દિવસથી સતત બેઠા છે. તમારે જમીન છે? હા, અમારે જમીન છે. અને થાંભલો નખાય છે? થાંભલો તો હજી આવતો નથી. આવે આનું કાંઈ નક્કી નથી, હજી આવી નથી નોટિસ. સરકાર મહિલા શક્તિની વાત કરે છે, મહિલા સુરક્ષાની વાત કરે છે. જે દિવસે આ લાઠીઓ પડી હતી તે દિવસે તમે હતા? પોલીસે માર્યા હતા ત્યારે? અમે હતા, હારે જ હતા. અમને પકડવામાં આવ્યા છે, ઉપાડીને 4 જણા ઉપાડીને અમને લઈ ગયા હતા. તે દિવસે શું થયું હતું? બધાને મારવામાં આવ્યા હતા હાઈવે ઉપરથી, ઉપાડી ગયા અને બીજા વાંયથી કામ કરાવવા હાટું બંધ કરવા, પણ અમને અહીંયા જવા નહોતા દેતા. જેમ જવા જાય ને એમ પકડીને બધાને બસમાં બેહાડ દેતા તેને પોલીસ. એટલે પોલીસે લાઠી મારવાની શરૂઆત કેમ કરી હતી? એમ આમ ખેતરમાં જતા હતા, એટલે ખેતરમાં જેમ છે આડા ઉભા રહે, ન જવા દે તો મારવા વારી કરે અહીંયાથી.
કેટલી મહિલાઓ એવી હતી કે એમને પકડી પાડવામાં આવી હતી અને એમને માર્યું હતું? બસ 2 ભરાણી હતી મહિલાને, બધાને પકડીને અંદર ઢહેડીને અંદર પૂરી દેતા બસમાં. 2 દી લગી બબે ફરી છીએ. અને આ તમે બધા ખેતરમાં જતા હતા ત્યારે થયું? હા, ખેતરમાં જતા ત્યાંથી હળીએ પટ્ટી કરી તો ક્યાંય ગરવા ન દેતા. ઘરની જમીન એ આપણા બાપની તો ગરવા ન દે અંદર, તો શું કરવાનું? હજુ ખેતરમાં જવા દે છે કે નહીં? નથી જવા દેતા. હજી ખેતરમાં નથી જવા દેતા. તે દિવસે બીજા કેટલી મહિલાઓ હતી તમારી સાથે? અમે આવીશું 500 બાયું, એટલી તો હશું જ. ગામના હતા, 12 ગામના હતા અમારી યારે, પણ અમારું કાંઈ ત્યાંથી આવેલું જ નહીં. અમે તો હાથ અડાડી ન હકી, એટલે એ તરત મંડ્યા હતા મારવાને પકડવા. નો અમે ઊભા થાય નો ઓલું કરું તો બાવણા ચાલીને પગ ચાલીને બેહા દેતા હતા. રોડ ઉપર અમને ઢહેડતા હતા. એટલું બધું થઈ ગયું હતું, તોય કાંઈ કોઈ જવાબ નથી દેતું. મહિલા પોલીસ હતી સાથે? મહિલા પોલીસે હતી, મહિલા જ ઢહેડતી હતી અમને. ક્યાંય પણ ખેતરમાં નહોતા જવા દેતા અમને. ખેતરમાં નહોતા જવા દેતા. બીજા પણ છે, તેમની સાથે પણ વાતચીત કરવી છે. જ્યારે મહિલાઓને બધાને લઈને જતા હતા ત્યારે તમે સાથે હતા? એટલે હું સાથે નહોતી, પણ અમે ગામ ગયા હતા, પણ અમે બધું જોયું. અમારું કહેવાનું એટલું જ થાય છે, જો આપણે અદાણી સાહેબના ઓફિસે એક બંગલે જવું તો આપણે એની પરમિશન લેવી પડે છે. તો એને અમારી જમીનમાં ખેતરમાં આવવા એને પરમિશન લેવી પડે કે ન પડે? લેવી પડે. 100%ની વાત સાચી છે ને. એટલે અદાણીને એટલું જ કહેવાનું આવે છે, આ વાલીઓ લૂંટારો હતો ને, બધાને લૂંટફાટ કરી અને બધાને ચોરી કરીને એનું ગુજરાન ચલાવતો હતો. પછી નારદમુનિ મળ્યા, તે નારદમુનિએ શું કહ્યું, તું ઘરે જઈ અને એને પૂછી આવ કે આમાં કોઈ ભાગીદાર થશે. તો ઘરે ગયો પૂછવા, તો એને શું, એને પત્નીએ, એના બાળકોએ બધાએ ના પાડી દીધી. તો અદાણી સાહેબને એટલું જ કહેવાનું છે કે તમારી પત્નીને અને તમારા બાળકોને અને ઘરે જઈને પૂછો કે આ ખેડૂતની જમીન હું પચાવી પાડું છું, એમાં તો આપણે તમે ભાગ લેશો. તો ઘરના પહેલાં પૂછી અને પછી તમે થાંભલા નાખવા આવો. આમાં તમે હે ને આ કર્મના તમે ભાથા બાંધો અને અદાણી સાહેબને આ તમારે ભોગવવા પડશે. 100% ભોગવવું પડશે. એમાં બદનામ નથી, એમ પરિણામ 100% આવવાનું છે. આ કેટલા ખેડૂતોની હાઈઓ લાગે છે, તમે જુઓ તો ખરા. રાત દિવસ ખેડૂતો કેવું ઝપખે છે. એના આ કાળજાનો કટકો છે, કાળજાનો. તમને મોઢા લગી અન્ન પહોંચાડે છે ને આ ખેડૂતનો દીકરો. કોઈની તાકાત નથી કે આ તમને અન્નનો દાણો તમારા મોઢા લગી પહોંચી શકે. કોળીઓ રાત દિવસ મહેનત કરવાની, મોંઘું બિયારણ લઈને આવવાનું, ગમે એવી ટાળ તાપ હોય તો ખેતરમાં રહેવાનું, પોતાની જમીન બચાવવાની, અને આવી કંપની આવે ને તમારી જમીનને બરબાદ કરીને જતી રહે. સરકાર જો ચૂપ હોય તો શું કહેવું પડે એમને? સરકારને જવાબ દેવો પડે અને સાથ દેવું પડે અને મૂકીને આવવું પડે આ પટેલ સાથે. એ નેતાઓને આવવું પડે, રાજીનામા દેવા પડે. હા, અને અમે એને સીટ ઉપર અમે બેહાઈ હશે ને, વાહ કેને કરી છે? અમે કરી છે ને લોકોએ. તો એ તમે આગળ સીટ ઉપર બેઠો છો, એસીમાં બેઠા છો. આ તડકો વેઠવા તો આવો ખબર પડે. ગરમીમાં 45 ડિગ્રી તાપમાન ઉપર કેની તાકાત છે આવી? અત્યારે થાંભલા નખાય છે? હા, ના કામ ચાલુ જ છે. જવા જ નથી તે પોલીસ. બધાને પૂરીને લઈ જાય છે બસમાં, માળિયા ભેગા કરે છે. અમારી જમીન 1 રૂપિયો નથી આવ્યો, કોઈને નોટિસું નહીં, કાંઈ નહીં. સીધા એમને ગરી જાય ખેતરમાં. આવી ક્યાંય દાદાગીરી હાલે? અને ખેડૂત પુત્ર સાચો છે, જરાય ખોટો નથી. ખોટું હોય તો કહી દો. આમાં હજુ બીજી લાઈન આવે છે, 2 થી 3 આવે છે ને. તો એ લોકો આમાં સમજી જાય, દે પૂરું વળતર. નકર ખેડૂતો નીચે તો દેવાના જ નથી. આ ખેડૂત પુત્ર હો, દયાળુ તોય દયાનો સાગર છે. સરકારના મંત્રીઓ ચૂપ છે એટલે એમને પણ શરમ આવી જોઈએ, જવાબ દેવો જોઈએ. કારણ કે જે જગતનો તાત અનાજ પકવે છે એ જ અત્યારે ઉપવાસ ઉપર બેઠો હોય, કે જે આપણા બધાનું પેટ ભરે છે. તો કંઈક તો વિચારવું જોઈએ ને. વિચારવું જોઈએ 100% વિચારવું જોઈએ. આપણા પટેલનો દીકરો વિચાર કરવો જ જોઈએ. આપણા મોઢું નો બધાના મોઢા પહેલા ભરે, પછી આપણા મોઢામાં જવું જોઈએ. પહેલા આપણા ખીચામાં ન નખાય, બીજાના ખીચામાં પહેલા જાવ તો આપણી હાય એના આશીર્વાદ મળશે. નકર તમને હાય જ મળવાની છે. આ અંતરના આશીર્વાદ છે, પોકાર છે. તમે જોઈજો, આ કોઈની હાય ન ખાવ, દુઆ ન ખાવ, આશીર્વાદ ખાવ, તો તમારું સારું થશે. કાંતિભાઈ એકવાર આવ્યા હતા, પછી આવ્યા છે ક્યારેય? કાંતિભાઈ બીમાર છે ને એટલે નથી આવ્યા, ને આવ્યા હતા એકવાર આવી ગયા હતા. એટલે ધારાસભ્યની તો ફરજ આવે કે બધું ધ્યાન દેવું પડે. જો મહિલાઓને મારતા હોય અને જે સરકાર એવું કહેતી હોય કે અમારા રાજ્યમાં મહિલા સુરક્ષિત છે, જો એને લાઠી પડતી હોય તો પછી કયા મોઢેથી એ સરકારની આ ખુરશી ઉપર નેતાઓ બેસે છે? કાંતિભાઈનું ન હાલતું હોય,
સમજા નકા આ ગામનો દીકરો એનું ન હાલતું હોય નકા એ આગળ કીએ સમજા એનું હાલતું ન હોય પછી એના પર ભાજપનું મોઢું ચૂપ છે કેમ એના પટારા ભરી લીધા એટલે ચૂપ હોય મોટા હોય ને આના બધા ભાડું છે પોલીસ રહી છે ને ભાડું બીજા પણ છે તેમની સાથે પણ વાત કરીએ ના બા તમે કહેતા હતા મારે એ સાંભળવું છે કે તમે જેને મત આપવા જાઓ છો બરાબર છે તો જવાબ તો સરકારના નેતાઓએ આપવો પડે ને હવે બીજા પણ છે તેમની સાથે પણ વાતચીત કરવી છે અહીંયા બેઠેલા છે તેમની બીજા અહીંયા આવ્યા છે તેમની સાથે વાતચીત કરવી છે બીજા ખેડૂતો છે લડત અત્યારે ખેડૂતો આપી રહ્યા છે દાદા શું કહેવાનું છે લડત તો સાચી જ છે જંત્રી પ્રમાણે પૈસા આપી બેન ચાલે ક્યાં અને એ કમાવા માટેને લાઈન નાખી છે કાંઈ એમાંથી એ કાંઈ દાન તો કંઈ કરવાના નથી કે કોઈને મફત વીજળી આપવાની નથી તો ખેડૂત એની વસ્તુ માગે છે આજે તમારા ઘરમાં કોઈને આવીને એમ કહે કે એક રૂમ મને જંત્રી પ્રમાણે આપી દો એટલે આપણે આપી દેવાનું બજાર કિંમત પ્રમાણે આપવું પડે ખેડૂતને બીજી ક્યાં કાંઈ વધારે માંગ જ છે વધારે તો કાંઈ માંગતા નથી સમયસર વીજળી મળે છે ગામમાં ખેતરમાં વીજળી ખેતરમાં તો સમયસર મળતી જ નથી એ તો હું તો ખેતી નથી કરતો પણ આ ખેતી કરતા હોય ને પૂછો 8 કલાકનો પાવર હોય તો 24 કલાકમાં 3 વાર તો એને પાવર કાપ થાય ને જવું પડે ને એવું કરવા પડે કરતા હોય કહેતા હોય વીજળી સમયસર નથી મળતી પણ જે અત્યારે નાખે છે એની તો એને ઓલું આપવું છે ને વળતર પૂરું વળતર સમયસર આપવું જોઈએ તમારે છે ખેતી છે થાંભલો નખાય છે મારા ખેતરમાં થાંભલો નથી આવતો પણ જે આવે છે એ બધા મારા ભાઈઓ જ છે ને બધા મારા ભાઈઓ જ છે આજ હું એને ટેકો ન દઉં તો કાલ મને મુસીબત પડે તો કાલ મને કોણ દે એટલે એ હિસાબે હું એને ટેકો દઉં છું અને જે ખેડૂતની માંગ છે એ એને પૂરી કરવી પડે સરકારને તો જ ચાલે સરકાર હવે એ જંત્રી પ્રમાણે દઈ દે જંત્રી તો હું લખીને દઈ દઉં મારે કાંઈ કંપની કામ હોય તો જંત્રી તો હું લખીને દઈ દઉં પણ જે કેન્દ્ર સરકારના નિયમ છે જે કાયદા છે એના પ્રમાણે દો વળતર તેના પ્રમાણે અદાણી કંપની નથી દેતા ખેડૂત પોતાના ખેતરમાં જાય તોય ઓલા સામાન્ય પગારદારવાળો ડ્રાઈવર હોય તો એ 7/8 માગે એટલે માલિકી અમારી અને 7/12 તો છે ને એનો કયો અધિકાર છે કે 7/12 માગે અમારી પાસે અમારે એની પાસે લાયસન્સ માગવાનું હોય કે ભાઈ તું કેવી રીતની મંજૂરી લઈ આવ્યો એ અમને બતાવો પછી જ અમે તમને અહીંયા પગ કરવા દઈ એ સિવાય અમે પગ કરવા દેશું નહીં આ જ અમારી માંગણી છે કે કાયદાની રૂએ અમને વળતર મળે તો જ અમારે થાંભલા નાખવા દેવાના છે નકર એ જે એરપોર્ટ ઉપર જે કલાકના 120 રૂપિયા ભાડું લે તો એ પ્રમાણે અમને કલાકના 120 રૂપિયા ભાડું દે કાયદાની રૂએ અમને વળતર દે બસ આ જ માંગ છે અમારી શું માંગ છે તમારા ખેતરમાં થાંભલો નખાય છે કે તમે બીજા માટે લડત આપવા આવે છો ના મારા ખેતરમાં પોતાના ખેતરમાં થાંભલો નખાય છે મારે 6 વીઘા જમીન છે 6 વીઘામાંથી તો 5 વીઘા થાંભલામાં ને તારમાં વહી જાય છે એટલે એમાં કાંઈ કોઈ જાતનું વળતર નથી આપ્યું કે કોઈ જાતની ચર્ચા નથી કરી કાંઈ નહીં એમ આવીને લોકો જેમ આવે એમ ખાડા ગારી અને થાંભલાનું કામ કરીને વયા ગયા નથી માટી ઉપાડી નથી નેવલ કર્યું મારે અત્યારે વાવેતરનો ટાઈમ છે તો કોઈ કંપનીવાળા કોઈ જવાબ દેતા નથી ખેતરમાં જવા દે છે ખેતરમાં નથી જવા દેતા મારે અત્યારે કપાસ પાવો તો ખેતરમાં નથી જવા દેતા 7/8 માગે છે એટલે તમારા ખેતરમાં જવા માટે 7/8 માંગે છે અમારા ખેતરમાં જવા માટે 7/8 માગે છે એટલે તમારા ખેતરમાં કોઈ અધિકારી બેસાડ્યા છે હા પોલીસવાળા અને કંપનીવાળા 7/12 માગે છે પછી અંદર જવા દે છે તો એ અધિકારીઓ તમારી પાસે માંગ્યા હતા કે અમને આવવા દો અંદર એમ હા 7/8 માંગ્યા હતા જ્યારે કપાસ પાવો હોય તો નથી જવા દેતા અંદર એટલે સવાલ એ છે કે પોતાના ખેતરમાં જવા દેવા માટે પણ એમને ક્યાંક એવી માંગણી કરવી પડે સરકારને કેવું પડે છે કે મને મારા ખેતરમાં જવા દો તમારા ખેતરની અંદર થાંભલો નખાય છે હા મારા ખેતરમાં આવે છે હું જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના આણદા ગામથી આવ્યો છું અને ત્યાં પણ આ લોકો સર્વે કરવા આવ્યા હતા અને અમે 3 ગામના માણસો ભેગા થયા હતા અને જે સર્વે કરવા આવ્યા હતા એને અમે સર્વે કરવા ન દીધું આડા આવી રીતે ઊભા રહી ગયા આગળ હાલવા ન દે આવું કર્યું એટલે એને તરત જોડિયા તાલુકામાં પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો અને પીએસઆઈને બોલાવ્યા પીએસઆઈ કે જેને વાંધો હોય એ પોલીસ સ્ટેશને આવો
એટલે વાંધો અમને તો વાંધો હે આ અમારા પડામાં ગરી જાય છે અને પોલીસ પ્રોટેક્શન કે અમને જોઈ કે અમારા પડામાં આ લોકો પૂછા વગર ગરી જાય છે તો પોલીસ પ્રોટેક્શન અમારે જોઈએ એની જગ્યાએ ઓલાવને આ કઈ રીતનો નિયમ. અને રૂપાલા સાહેબ હમણાં ઓલો વિડીયો કાલથી ફરે છે, મારા ખેડૂતને કોઈ રોકી શકશે નહીં, આવી તાળું મારે છે. આ શેની તાળું મારે છે? આ 6 મહિનાથી આ સુતા હતા ઓચિંતાના ઉઠા કે આ પીધેલી હાલતમાં બોલ્યા આવું. આ સાહેબ પીધેલી હાલતમાં જ બોલ્યા ને, રોકી નહીં શકે. આ 6 મહિનાથી આવડી મોટી લડત હાલે છે અને સાહેબ એવું બોલે છે કે મારા ખેડૂતને કોઈ રોકી નહીં શકે. આ કઈ રીતની સરકાર છે? તો આને કોઈ કહેવાવાળું જ નથી. જીતુભાઈ તો કહે છે કે કામગીરી નહીં કરવા દઈએ. અરે જીતુભાઈ ની બધા હવે જાય ગયા 6 મહિના ત્યાં હાલે લડત. હવે આ લડત કર્યા પછી જાય ગયા અને પછી ખબર પડી કે ખેડૂતને પોલીસ બે બાજે છે. હટાવી લ્યો તમારી પોલીસને, ખીલો નહીં ખીલી તો મારી જુઓ, પોલીસને હટાવી લ્યો અહીંયાથી. આ કંપની વાળા તમે લડી હગી એમ છે, પોલીસ વાળાને ખાલી હટાવી લ્યો ખાખી વર્દીને. એવું કે છે ભાડા પેટે મૂકેલી છે પોલીસ. ભાડા પેટે જ હોય ને, પણ સીધી જ વાત છે ને કે આમાં નથી સરકારની, આમાં લાઈન પ્રાઇવેટ છે. અમારે તો અહીંયા રિલાયન્સની આવે છે, અહીંયા કણે અદાણીની આવે છે, એ લોકોની લાઈન પ્રાઇવેટ છે. તો અમને જે પ્રોડક્શન મળવું જોઈએ એ પ્રાઇવેટને મળે છે. તમે કલ્પના તો કરો આ સરકારની. એટલે બહેરી મૂંગી સરકાર સાંભળતી જ નથી. માત્ર ને માત્ર આ ઉદ્યોગની સરકાર છે, ખેડૂતની બિલકુલ સરકાર નથી. પછી ક્યાં વાત છે? હવે ખેડૂતે જાગવાની જરૂર છે એવું લાગે છે તમને? જાગેલા જ છે ખેડૂતો, પણ ક્યાં સાંભળવા વાળા? ખેડૂત જાગેલા જ છે, સાંભળતું જ નથી કોઈ. અમારે જાવું ક્યાં? પોલીસને ખાસ ટેસ્ટને જાય તો પોલીસે એના હે. પણ સરકારને એવું છે કે ખેડૂતના ખેતરમાં આપણે વીજ લાઈન નાખી દીધી, હાલો એ ગમે એમ કરીને પાક ઉગાડી લેશે, આપણા સુધી તો પહોંચી જવાનો છે, તો પછી આપણે શું ચિંતા છે? એટલે ખેડૂતની ચિંતા નહીં કરવાની, સરકારને કંપનીની ચિંતા કરવાની છે. એ ગઈકાલે જીતુ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. હજુ એક નવા ઉદ્યોગ ગુજરાતમાં આવે છે. બોલે હે દીદી, એવું જ બોલે હે કે આ સરકાર તમારી સાથમાં હે, ખેડૂતની સાથમાં. આ તમે ઓનો વિડીયો તો જુઓ પરસોત્તમ રૂપાલાનો, કેવી તાળું સભાની અંદર મારે છે કે ખેડૂતને કોઈ રોકી નહીં શકે. પણ તમે ખુદ રોકો હો, તમે ખુદ જ રોકો હો, એમાં ક્યાં વાત છે પછી રોકી નહીં શકવાની? તમારા ખેતરમાં હજુ કામકાજ ચાલુ છે? કામ ચાલુ નથી થયું. અહીંયા કણે આજે હોબાળો મૂક્યો ને એટલે બધે થોડું થંગ થઈ ગયું છે, સ્થિર થઈ ગયું છે. એટલે અત્યારે તો ક્યાંય ચાલુ જ નથી કામ. હા, સર્વે ચાલુ. અહીંયા ચાલુ છે, જેતપુરમાં ચાલુ છે અત્યારે કામ. અત્યારે 10 જગ્યાએ જેતપુરમાં કામ ચાલુ છે, 10 જગ્યાએ આજની તારીખે અત્યારે ચાલુ છે 10 જગ્યાએ. જાહેરાત થઈ તો કામ બંધ નથી થયું. ક્યાં કામ ચાલુ થયું છે? બેન, જોડિયા તાલુકાના ભાદરા ગામથી આવું અમારા ખેડૂતને હું ટેકો દેવા જ આવ્યો. અહીંથી 100 કિલોમીટર અમારું ગામ થાય અને અમારા ગામમાં ખરાબામાં કામ ચાલુ થઈ ગયું છે. અમે અહીંયા પૂછવા ગયા હતા કે ભાઈ આ કામ તમે કેને પૂછીને ચાલુ કર્યું છે? તો એ લોકોએ એવું કીધું કે આમાં કોઈને પૂછવાનું નહીં, કલેક્ટરે ચોખ્ખો હુકમ જ કરી દીધો છે કે સરકારી જમીનમાં કોઈને પૂછવાનું આવતું જ નથી. તો અમે એવો પ્રશ્ન કર્યો કે આ સરકારી જે ખરાબાની જમીન રહી એ અમારા ગામ માટે અમે ઉપયોગ કરવી છે, છતાં એ લોકોએ અમને કોઈ જવાબ દીધો નથી. તો ક્યાં કામ ચાલુ થશે અને કોઈનાથી અટકશે નહીં એવો એને અમને આવો પ્રશ્ન કર્યો. એટલે અહીંયાથી અમે પાછા ઘરે વયા ગયા. કોઈ જવાબ દીધો નહીં. ખરાબાની જમીન કેટલી હશે? સરકારી ખરાબાની જમીન? સરકારી ખરાબાની અમારી પાસે અહીંયા અમારા ભાદરા ગામની અંદર 100 થી 150 વીઘા જમીન છે. મન ફાવે અહીંયા એ લોકો પવનચક્કી ઊભી કરી દઈએ છે. મન ફાવે અહીંયા એના સરકારી જમીનમાં પોલ આવે, અહીંયા પોલ નાખી દઈએ. ગામમાં સરપંચને કે ઉપસરપંચને કે સભ્યને કે ગામના પંચાયતની કોઈ મજૂરી નથી લેતા, ગમે ત્યારે આવીને અહીંયા કામ ચાલુ કરી દઈએ છે. એટલે અમારી એક જ માગ છે કે ગામની જમીન ગામને પૂછ્યા વગર ક્યાંય કાંઈ કામ કરવા ન જોઈએ. અમારું એવું સરકારને અપીલ છે. ગૌચરમાં ગવર્મેન્ટને છૂટછાટ હોય, ગવર્મેન્ટને ગૌચરની અંદર ફૂલ નાખવાની છૂટછાટ હોય. અત્યારે એ કહેવા